હેલો દોસ્તો, જય માતાજી. તો જુઓ, આજે મેં આ ફેસ પર પેક બનાવો છે. તો આ છે મસૂરની દાળ. મસૂરની દાળને મેં અહીંયા મિક્સરમાં પીસી નાખ્યું હતું. આ જુઓ, તો આ રીતે એનો પેસ્ટ છે. અને મસૂરની દાળને મેં આ રીતે પેસ્ટ બનાવી છે. એની અંદર હું નાખી ચોખાનો લોટ. આ ચોખાનો લોટ છે ને હું નાખીશ. આપણે બહુ પતલું નથી કરવાનું, એટલે આ મસૂરની દાળ છે. એની અંદર મેં કાકડીનો રસ નાખ્યો છે. તમને બ્રશથી ફાવતું હોય તો બ્રશથી, મને હાથેથી ફટાફટ ફાવે છે એટલે હું હાથેથી લગાવું છું. તો તમે આ જોઈ શકો છો. હવે આને આપણે રહેવા દેશું. આને આપણે રહેવા દઈશું 15 મિનિટ, 20 મિનિટ, તમને જેટલા મિનિટ રાખવું હોય એટલા મિનિટ. તો તમે જોઈ શકો છો. હવે આપણે આને સુકાવા દઈશું 15 મિનિટ, 20 મિનિટ. પછી આપણે જોઈશું આપણા ફેસ પર કેટલો ગ્લો આવે છે. તો જુઓ, મારો આ ફેસ પેક હવે સુકાઈ ગયો છે. મેં એક વાસણમાં પાણી લીધું છે અને રૂમાલથી લૂછું છું. તમે ડાયરેક્ટ બી કરી શકો છો. તમે જોઈ શકો છો કે મારા ફેસ ઉપર તો તમે જોઈ શકો છો મારા ફેસ ઉપર જુઓ. અને ઘણા બધાને અહીંયા રિંકલ આવે છે. તો મને જુઓ, કપાળ ઉપર રિંકલ બિલકુલ નથી. હું બ્યુટી પાર્લરમાં જઈને ફેશિયલ વગેરે કરતી નથી. હું ઘરે જ આ રીતે તમને બતાવું છું કે હું કયા કયા પેક લગાવું છું.
જ્યારે આપણે ફેસ ઉપર લગાવીએ છીએ કોઈ બી પેક, તો આપણે ગળા ઉપર લગાવવું જ જોઈએ, કારણ કે ગળું આપણું પછી ફેસ કરતાં કાળું દેખાય છે. એટલે ક્યારે બી કોઈ બી તમે પેક લગાવો, ક્રીમ લગાવો, મસાજ કરો, તો આપણે ગળા ઉપર બી કરવાનું છે, કારણ કે ગળાનો કલર અને ફેસનો કલર પછી અલગ દેખાય છે. એટલે ક્યારે બી આપણા ઘરમાં કાકડી તો પડી જોઈએ કચુંબર માટે, તો તમે જોઈ શકો છો કે કાકડીના રસમાં મેં આ મસૂરની દાળ પલાળી હતી અને એ મેં પીસીને ફેસ ઉપર એમાં ચોખાનો લોટ નાખ્યો હતો. તો મારા ઘરમાં ચોખાનો લોટ હોય જ છે, આપણા ઘરમાં બધાના ઘરમાં હોય છે. હવે તમે જોઈ શકો છો કે મારા ફેસ કરતાં હાથ કેટલા કાળા લાગે છે, તમે જોઈ શકો છો. તો આજ હું મારા પાસે છે, જુઓ, તો હું આજ આ થોડું પતલું છે, જુઓ, તો હું એની અંદર ચોખાનો લોટ નાખીશ અને હું છે ને આ જ પેક હાથ ઉપર લગાવવાની છું, કારણ કે મારા હાથ બહુ કાળા લાગે છે. તમે જોઈ શકો છો મારા હાથ કેટલા કાળા લાગે છે. તો હું આ જ પેક આ જુઓ બનાવી દીધો છે. હવે હું આ જ પેક હાથ ઉપર લગાવીશ, એટલે મારા ફેસ, મારા ચહેરો, મારું ગળું અને મારા હાથ સરખા લાગવા જોઈએ. તો મારા હાથ તમે જોઈ શકો છો કાળા લાગે છે. જુઓ, હું આ જ પેક હવે હાથ ઉપર લગાવીશ. તો તમે બી ઘરે આ રીતે મસૂરની દાળનો પેક, ચોખાનો લોટ, ચણાનો લોટ, આવા અનેક આપણા ઘરમાં બધી વસ્તુઓ પડી હોય છે રસોઈ ઘરમાં, તો એ એનાથી આપણે ફેસ ઉપર, હાથ ઉપર, પગ ઉપર મેનિક્યોર પેડિક્યોર કરી શકીએ છીએ. તો તમને કેવો લાગ્યો મારો વિડીયો? લાઈક કરો, શેર કરો. જય માતા.